નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે કુશતીવાલ વિશે ચર્ચા કરતા હતા. આગળ વધીએ મિત્રો. કુશતીવાલ, જેને સેલવાલ તરીકે ઓળખીએ છીએ, સામાન્યતઃ વનસ્પતિ કોષો કુશતીવાલ ધરાવે છે અને વનસ્પતિના તરુણ કોષો હોય તો એમની કોષદીવાલ સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડ દ્રવ્યની બનેલી હોય છે. સેલ્યુલોઝ નામના કાર્બોદિત દ્રવ્યની બનેલી હોય છે. લાસ્ટ આપણે કોષદીવાલ, એમના કાર્ય વિશે વાત કરી. આજે વાત કરીએ વિવિધ વનસ્પતિઓની કોષદીવાલની બંધારણીય ભિન્નતાઓ. તેમાં અલગ અલગ રાસાયણિક ઘટકો કોષદીવાલના બંધારણમાં આવેલા હોય છે. તો મિત્રો, પ્રથમ આપણે વાત કરીએ લીલની કોષદીવાલ. તો મિત્રો, લીલની કોષદીવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ દ્રવ્યની બનેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વનસ્પતિઓની. મોટાભાગની વનસ્પતિઓની કોષદીવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જેવા ઘટકોની બનેલી હોય છે. ફૂગની કોષદીવાલની ચર્ચા કરીએ મિત્રો, તો ફૂગની કોષદીવાલ એ ફંગસ સેલ્યુલોઝ અને એમના કેવું હોય તો કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે. મિત્રો, તરુણ વનસ્પતિ કોષો હો તો તરુણ વનસ્પતિ કોષોની કોષદીવાલ ફક્ત સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડ દ્રવ્યની જ બનેલી હોય છે. તરુણ કોષો એ પ્રાથમિક કોષદીવાલ ધરાવતા હોય છે. દાખલા તરીકે કોઈ તરુણ કોષ છે, આ તેની પ્રાથમિક દિવાલ છે. તો મિત્રો, આવા તરુણ કોષો વૃદ્ધિ કદમાં વૃદ્ધિ થશે. કોષદીવાલ કોષ પોતે કદમાં વૃદ્ધિ પામશે, પણ પરિપક્વતાએ કોષદીવાલ ક્ષય પામશે અને ત્યારે તેનું સ્થાન બીજી કોષદીવાલ નિર્માણ થશે. આવી કોષદીવાલ અંદરની તરફથી બનશે, જેને આપણે દ્વિતીય કોષદીવાલ તરીકે પણ ઓળખશું. તો મિત્રો, આ વાત કરીએ દ્વિતીય કોષદીવાલની. હવે વાત કરીએ મધ્યપટલની. તો બે કોષોને સાંકળતું જે પટલ છે, જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, એમને મધ્યપટલ આપણે કહીએ છીએ. એ વાત કરી. અને અહીં આપણે મિત્રો કોષદીવાલની ચર્ચા પૂરી કરી. કોષદીવાલના કાર્ય વિશે તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા. હવે વાત કરીએ અન્ય મુદ્દાની. અંતઃપટલમય તંત્ર. મિત્રો, કોષની અંદર એટલે કે કોષરસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે, જેમ કે અંતઃકોશરજા, ગોલ્ગિકા, એન્ડોસોમ, લાઇસોસોમ, હરિતકણો, કણાભસૂત્ર, પ્રાણી કોષ હોય તો તારા કેન્દ્ર વગેરે. તો કોષરસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે. આવી અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી અલગ અલગ છે. હરિતકણની રચના જોઈએ અને અહીં દ્વારા અંતઃકોષરસ જાળની રચના જોઈએ, તે બંને રચનાની દ્રષ્ટિએ અલગ છે. અંતઃકોષરસ જાળનું કાર્ય દ્રવ્યોના પેકેજિંગ કરવાનું છે, એટલે દ્રવ્યોને પુટિકા સ્વરૂપે ગોઠવવાનું, પુટિકામાં ગોઠવવાનું છે, કે દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું છે. જ્યારે હરિતકણનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે. તો મિત્રો, કોષમાં આવેલી ઘણી બધી અંગિકાઓ છે જે રચનાની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી અલગ અલગ છે. છતાં પણ મિત્રો, ઘણી બધી અંગિકાઓ એકબીજા સાથે ભેગી મળી અને સંકલનથી કાર્ય કરે છે. ત્યારે નિર્માણ પામતા તંત્રને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
કઈ અંગિકાઓ એકબીજા સાથે સંકલન કરી અને અંતઃપટલમય તંત્રનો ભાગ રચે છે? તો મિત્રો કોષમાં આવેલી અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, રસધાની અને રિબોઝોમ જેવી અંગિકાઓ એકબીજા સાથે ભેગી મળી અને સંકલનથી કાર્ય કરે છે અને આ બધી અંગિકાઓ એ અંતઃપટલમય તંત્ર રચે છે અને એકબીજાના સંકલનથી કાર્ય કરતા હોય છે. જેમ કે અંતઃકોષરસ જાળ એ ઘટકોના પેકેજિંગ કરે. આવા પેકેજિંગ પામેલા દ્રવ્યો અંતઃકોષના છેડામાંથી બહાર નીકળી ગોલ્ગી કાયમાં પ્રવેશે અને ગોલ્ગી કાયમાંથી જે પુટકીય રચના બને જેને આપણે લાઇસોઝોમ કહેવાય. અને લાઇસોઝોમ છે એ પાચક ઉત્સેચકો ધરાવતો હોય અને અન્ય ઘટકોને પાચન માટે જવાબદાર છે. તો આવી રીતે એક સાથે ઘણી બધી અંગિકાઓ ભેગી મળી અને એકબીજા સાથે કાર્યોનું સંકલન કરી અંતઃપટલમય તંત્ર રચે છે. કોષમાં એવી પણ અંગિકા જોવા મળી છે મિત્રો કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ હોતી નથી. જેમ કે હરિતકણ, ઘનાભસૂત્ર, પેરોક્સિઝોમ. આ અંગિકાઓના કાર્ય એકબીજા સાથે સંકલનથી થતા નથી. દરેકના કાર્યો સ્વતંત્ર છે. દરેક અંગિકાનું બંધારણ પણ જુદું છે. એટલે આ ત્રણ અંગિકા અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો આ વાત કરીએ આપણે અંતઃપટલમય તંત્રની. પછીની વાત કરીએ અંતઃકોષરસ જાળ, જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ટૂંકમાં કહેવું હોય તો આપણે ER કહેશું. મિત્રો અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે વાત કરીએ. આ પણ કોષરસમાં આવેલી બેવડી પટલમય અંગિકા છે. પ્રથમ આપણે તેની વ્યાખ્યા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ કે કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની જટિલ બેવડી દિવાલયુક્ત નલિકામય રચનાના ઝાડાને અંતઃકોષરસ જાળ એટલે કોષરસમાં બેવડી પટલમય નલિકાઓનું ઝાડું રચે છે. આવી નલિકાઓના ઝાડાને આપણે અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે. મિત્રો કોષમાં તે કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી કોષરસ પટલ સુધી ફેલાયેલી છે. તો મિત્રો આપણી સમક્ષ અહીંયા મેં કોષ કેન્દ્ર પટલ દોર્યું છે. ત્યાંથી અંતઃકોષરસ જાળ બેવડી પટલમય નલિકાઓ ધરાવે છે, શરૂ થાય છે અને છેક અહીંયા મિત્રો કોષરસ પટલ આવેલું હોય ત્યાં સુધી લંબાયેલી હોય છે. કોષરસ પટલ ત્યાં સુધી લંબાયેલી હોય છે. તો કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી કોષરસ પટલ સુધી લંબાયેલી છે. અંતઃકોષરસ જાળ એ બેવડી દિવાલયુક્ત નલિકાઓની બનેલી છે. આવી નલિકાઓને મિત્રો આપણે સિસ્ટરની કહીએ છીએ. અન્ય અંતઃકોષરસ જાળ વિશે વાત કરીએ તો કોષરસ જાળ કોષરસમાં મુક્ત નાની નલિકાઓ સ્વરૂપે પણ આવેલી છે. ત્યારે આપણે દોરી ગયા આ સ્વરૂપે હોય છે. આવી નલિકાઓ સ્વરૂપે પણ મુક્ત સ્વરૂપે પણ આવેલી છે. હવે વાત કરીએ કે અંતઃકોષરસ જાળ એક કોષના આંતરકોષીય અવકાશને અંદર એટલે કે કોષરસ પટલનો અંદરનો વિસ્તાર અંતઃકોષરસ જાળનો અંદરનો વિસ્તાર અને બાહ્ય
એમ બે ભાગમાં વહેંચે છે. અંદર એટલે આ વિસ્તાર અને બાહ્ય એટલે કે જ્યાં રિબોઝોમ બાહ્ય સપાટી પર વળગેલા છે એ બાહ્ય પટલ. તો આમ અંતઃકોષીય જાળ કોષને આંતરકોષીય અવકાશને બે ભાગમાં વહેંચે છે. અંતઃકોષીય જાળની સપાટી પર રિબોઝોમ નામની અંગિકાની હાજરીને લઈને મિત્રો અંતઃકોષીય જાળના આ બે પ્રકાર પડે છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે કે કણિકામય અંતઃકોષીય જાળ, જેને આપણે રફ કહીશું, અને કણિકા વિહીન એટલે કે અંતઃકોષીય જાળની સપાટી પર રિબોઝોમ અંગિકા નથી, રિબોઝોમ હાજર, રિબોઝોમ ગેરહાજર. તો મિત્રો આદિ અંગિકાઓ છે, અંતઃકોષીય જાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ જોવા મળે છે. તો રિબોઝોમ હાજર છે, તો આ અંતઃકોષીય જાળને કણિકામય અંતઃકોષીય જાળ રફ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે રિબોઝોમ બાહ્ય સપાટીએ વળગેલા નથી. તો આવી અંતઃકોષીય જાળને આપણે સ્મૂથ લીસી અંતઃકોષીય જાળ કહીએ છીએ. એટલે સ્મૂથ અને રફ. હવે આપણે મિત્રો અંતઃકોષીય જાળના કાર્યો વિશે થોડી વાત કરીએ કે અંતઃકોષીય જાળમાં ખાસ કરીને જે કોષો સક્રિય રીતે સ્ત્રાવી અને સંશ્લેષણનું કાર્ય કરતા હોય, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતા હોય, એવા કોષોમાં કણિકામય અંતઃકોષીય જાળ પથરાયેલી હોય છે અને કોષ કેન્દ્ર પટલના બહારથી તે શરૂ થતી હોય છે. તો જે કોષો સક્રિય રીતે સ્ત્રાવી અને પ્રોટીન સંશ્લેષણના કાર્ય કરતા જે કોષો છે એ કોષોમાં રફ જોવા મળે છે. અને બીજું કાર્ય અંતઃકોષીય જાળનું કે ભાઈ જે કોષો લિપિડ કે સ્ટીરોઇડ અંતઃસ્રાવોનું સંશ્લેષણ કરતા હોય, જે કોષો લિપિડ કે સ્ટીરોઇડ અંતઃસ્રાવોનું સંશ્લેષણ કરતા હોય એવા કોષોમાં સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષીય જાળ જોવા મળે છે. તદુપરાંત અંતઃકોષ જાળ કોષીય પરિવહન માટેનું માળખું પૂરું પાડે છે. તો મિત્રો આ વાત કરીએ આપણે કોષરસમાં આવેલી સમગ્ર કોષરસમાં પથરાયેલ બેવડી પટલમય નલિકાઓના ઝાડા જેવી રચના અંતઃકોષરસ જાળ. આગળ વાત કરીએ અન્ય અંગિકાની. અહીં અંતઃકોષીય જાળ જોઈએ છીએ, કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે, કોષરસ પટલ સુધી લંબાયેલી છે, લીસી સ્મૂથ બંને દોરી છે. હવે મિત્રો અન્ય અંતઃપટલમય તંત્રનો ભાગ એવી અંગિકાની ચર્ચા કરીએ જેનું નામ છે ગોલ્ગી કાય. મિત્રો ગોલ્ગી કાયની થોડી શોધ વિશે વાત કરીએ કે 1898 કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ગોલ્ગી કાય નું સંશોધન કર્યું. ગોલ્ગી કાય કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ નલિકાઓના સંકેન્દ્રિત ભાગ તરીકે જોઈ અને આવી નલિકાઓની સમાંતરે આવેલી થપ્પીઓને તેણે ગોલ્ગી સંકુલ કે ગોલ્ગી કાય તરીકે ઓળખી. તો મિત્રો સૌપ્રથમ 1898 કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે મિત્રો ઘુવડના
ચેતાકોષોને AgNO3 એટલે કે મિત્રો સિલ્વર નાઇટ્રેટ થી ચેતાકોષોને અભિરંજિત કર્યા તો તેમણે શું જોયું? કોષ કેન્દ્ર નજીક સંકેન્દ્રિત ઘટ્ટ ચળકતી નલિકાઓની સમાંતરે થપ્પીમય ગોઠવણી નિહાળી. આવી ગોઠવણીને કેમિલો ગોલ્ગીકાએ નામ આપ્યું. તો આ વાત કરી ગોલ્ગીકાની શોધ વિશે કે ગોળના ચેતાકોષોને AgNO3 સિલ્વર નાઇટ્રેટ અભિરંજિત કર્યા. તેના કોષ કેન્દ્ર નજીક એક સંકેન્દ્રિત ઘટ ઝળકતી નલિકાઓની સમાંતરે થપ્પીઓમય રચના જોઈ અને થપ્પીમય રચનાઓને ગોલ્ગીકાએ એવું એમણે નામ આપ્યું. ગોલ્ગીકાઈની રચના વિશે વાત કરીએ. ગોલ્ગીકાઈની રચનામાં બેવડી પટલમય એટલે કે ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના આવેલી છે. આવી ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના આવેલી છે. આવી રચનાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટર્નીનો વ્યાસ 0.5 થી 1.0 માઇક્રોમીટર છે. ગોલ્ગીકાઈની રચનામાં કોષ કેન્દ્ર નજીક આપણે વાત કરી કે આ ઘટ્ટ અભિરંજિત સંકેન્દ્રિત રચના 4 થી 8 આવી સિસ્ટર્નીઓની સમાંતરે ગોઠવાયેલ થપ્પીમય રચના છે, જેને આપણે ગોલ્ગી સંકુલ તરીકે ઓળખીએ છીએ. ગોલ્ગીકાઈમાં સિસ્ટર્નીઓની સંખ્યા જુદી જુદી હોય છે. 4 થી લઈ અને 8 સુધીની હોય છે. ગોલ્ગીકાઈ પાસે બે સપાટી છે. એક નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ શીર્ષ છેડો છે અને બે પરિપક્વ સપાટી જે અંતર્ગોળ ટ્રાન્સ છેડો છે. આ બંને છેડા તદ્દન અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો કે આ બંને છેડા એટલે નિર્માણકારી બહિર્ગોળ શીર્ષ છેડો અને પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ છેડો એકબીજાથી તદ્દન અલગ પણ સાથે જોડાયેલા છે. કેવી રીતે? તો કે અંતઃકોષરસ જાળમાંથી જે દ્રવ્યોનું પેકેજિંગ થાય છે એવા દ્રવ્યો અંતઃકોષરસ જાળની સિસ્ટમમાંથી બહાર આવી અને ગોલ્ગીકાઈના શીર્ષ છેડામાં દાખલ થઈ અને ગોલ્ગીકાઈની અંદર એમાં ચોક્કસ ફેરફારો પામી અને આ પેકેજિંગ પામેલા દ્રવ્ય ગોલ્ગીકાઈના મિત્રો ટ્રાન્સ છેડામાંથી બહાર નીકળે છે અને ત્યારે તે પુટકીય રચનાઓમાં ફેલાઈને નિર્માણ પામી ચૂક્યા હોય છે. અને આવી જે એક પુટકીય રચના એ આપણું લાઇસોઝોમ જે કોષની આત્મઘાતી કોથળી વિશે આપણે વાત કરીએ છીએ એ આ રીતે જ બનેલી રચના છે જેમાં દોરી છે. તો આ વાત કરી ગોલ્ગીકાઈના એક કાર્ય વિશે અને નિર્માણકારી અને પરિપક્વ છેડાઓ સપાટીઓની પણ વાત થઈ ગઈ. હવે જોઈએ ગોલ્ગીકાઈના કાર્યો. ગોલ્ગીકાઈ એ દ્રવ્યોને પુટકીય સ્વરૂપે ફેરવે છે. આ દ્રવ્યો રિબોઝોમ માંથી અંતઃકોષરસ ત્યાંથી પેકેજિંગ પામી ગોલ્ગીકાઈમાં અને ગોલ્ગીકાઈમાં ચોક્કસ ફેરફારને અંતે ગોલ્ગીકાઈના ટ્રાન્સછેડામાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે આ દ્રવ્ય પુટકીય સ્વરૂપે ફેરવી અને નિકાલ પામે છે. તો આ એક કાર્ય થયું. તદુપરાંત ગોલ્ગીકાઈ એક ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ સ્થાન છે. ગોલ્ગીકાઈ ગ્લાયકોલિપિડ
અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ સ્થાન છે. તો ગોલ્ગી કાયના કાર્યો વિશે વાત કરી અને હવે પછી આપણે અન્ય એક અંગિકા વિશે ચર્ચા કરીએ કે જે પણ અંતઃપ્રજનન તંત્રનો જ ભાગ છે. લાઇસોસોમ વિશે વાત કરીએ. તો હમણાં જ કીધું કે ગોલ્ગી કાયના બે છેડા સિસ અને ટ્રાન્સ. એક છેડેથી પેકેજિંગ દ્રવ્ય દાખલ થાય છે ગોલ્ગી કાયની સિસ્ટમમાં. આ દ્રવ્યોના પુટકી સ્વરૂપે નિર્માણ થાય છે, ફેરફાર થાય છે અને પછી ટ્રાન્સ છેડામાંથી એનો નિકાલ થાય છે અને જે રચના નિર્માણ પામે છે એ રચનાને આપણે લાઇસોસોમ પુટકીય રચના તરીકે ઓળખીએ. ચાલો વાત કરીએ લાઇસોસોમ વિશે. મિત્રો લાઇસોસોમને તમે 9th માં વાંચ્યું હશે કે લાઇસોસોમ એ કોષની આત્મઘાતી કોથળી છે. શા માટે ભાઈ લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે? એટલા માટે કે મિત્રો લાઇસોસોમમાં હમણાં જ હું વાત કરીશ કે લાઇસોસોમમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકોનો સમૂહ હોય છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે કેવા? તો કે ભાઈ આ લાઇસોસોમની અંદર હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ, ન્યુક્લિએઝ વિવિધ પ્રકારના આવા ઉત્સેચકો હોય છે જે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ વગેરે ઘટકોનું પાચન કરી નાખે છે. એટલે આ અગત્યના ઘટકોનું પાચન કરી નાખે છે લાઇસોસોમ. એટલે લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહે છે કોષની. કે મિત્રો કોષરસમાં આવેલી છે અને આ કોથળીની પુટકી રચના જો ફાટે તો એમાંથી આવા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો મુક્ત થાય અને એ કોષરસના કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ યુક્ત રચનાઓને પચાવી નાખે, એનું વિઘટન કરી નાખે અને કોષનું મૃત્યુ થાય. એટલે કહે છે કે લાઇસોસોમ એ કોષની પોતાની એટલે કે આત્મઘાતી કોથળી છે. ક્યારે? જ્યારે તે તૂટે ત્યારે જ. અન્ય કદી લાઇસોસોમ કોષને નુકસાન કરતી નથી. લાઇસોસોમ એ અંતઃપ્રજનન તંત્રનો ભાગ છે. તો હવે લાઇસોસોમની રચના વિશે જોઈએ કે લાઇસોસોમનું નિર્માણ શેમાંથી થાય? તો હમણાં જ કીધું કે ગોલ્ગી કાયમાં આવેલા પેકેજિંગ દ્રવ્યોથી તે રચાયેલી પટલમય પુટકીય રચના છે. કેવી? તો કે પટલમય પુટકીય રચના છે, કોથળી જેવી રચના છે. બીજી વાત કરીએ તો બંધારણની દ્રષ્ટિએ વર્તુળીય થેલી જેવું લાઇસોસોમ હોય છે. લાઇસોસોમ એ એક જ પટલ દ્વારા આવૃત હોય છે. અન્ય લાઇસોસોમ વિશે વાત કરીએ તો સસ્તનના રક્તકણ સિવાય બધા જ કોષોમાં લાઇસોસોમ ધરાવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં લાઇસોસોમ ઓછી માત્રામાં હોય છે, જ્યારે ફૂગમાં લાઇસોસોમ ખૂબ ઓછી માત્રામાં નોંધાય છે. લાઇસોસોમના કાર્ય જોઈએ તો લાઇસોસોમ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ, ન્યુક્લિએઝ. આ ઉત્સેચકો મિત્રો ઇષ્ટતમ pH એ સક્રિય બની અને કોષીય ઘટકોને પાચન જેવી ક્રિયાઓમાં મદદરૂપ થાય છે. ખાસ કરીને લાઇસોસોમના આ ઉત્સેચકો એસિડિક pH માં મહત્તમ સક્રિય હોય છે. એસિડિક pH માં મહત્તમ સક્રિય હોય છે. તો આ વાત કરી મિત્રો લાઇસોસોમ વિશે. હવે આપણે વાત કરીએ ત્યાર પછી એક અંગિકા રસધાની વિશે. મિત્રો કોષરસમાં પટલથી ઘેરાયેલી
રચનાને રસધાની કહે છે. ઘણી વખત એમ કહીએ છીએ કે વનસ્પતિ કોષમાં આવેલા મોટા અવકાશો એ બીજું કંઈ નહીં પરંતુ રસધાની જ છે. તો આ વાત થઈ મિત્રો રસધાની, કોષરસ. તો કોષરસમાં આવેલી પટલથી ઘેરાયેલી રચનાને રસધાની કહે છે અથવા કોષમાં આવેલા મોટા અવકાશો યુક્ત ભાગને પણ રસધાની કહે છે. બીજી વાત કરીએ, રસધાનીમાં પાણી, રસ, ઉત્સર્ગ દ્રવ્યો અને અન્ય બિનજરૂરી દ્રવ્યો આવેલા છે. બીજી વાત કરીએ, રસધાનીને ફરતે પટલ આવેલ છે જેને ટોનોપ્લાસ્ટ કહે છે. એટલે કે રસધાની પટલ કહે છે. આ થયું રસધાની પટલ, આ થયો ધાની રસ. તો મિત્રો રસધાનીમાં પાણી, રસ, તેમાં ઓગળેલા અન્ય દ્રવ્યો તથા અન્ય બિનજરૂરી ઘટકો આવેલા હોય છે. તો એનાથી ધાની રસનું નિર્માણ થાય છે. રસધાની પર આવેલી પટલને ટોનોપ્લાસ્ટ કે રસધાની પટલ કહે છે. આ પટલ એ આયનો કે અણુઓને સંકેન્દ્ર, ઢાળ વિરુદ્ધ વહન કરવા માટે જવાબદાર છે. સાનુકૂલિત વહન માટે. કેમ? આ પટલ છે એ આયન અને સંકેન્દ્ર ઢાળ વિરુદ્ધ સાનુકૂલિત વહનમાં મદદરૂપ થાય છે. કારણ કે એટલા માટે કોષરસની સાપેક્ષે ધાની રસની સાંદ્રતા વધુ છે. આ જ કારણને લઈને મિત્રો કોષરસ કરતા ધાની રસની સાંદ્રતા વધુ છે, જેથી આયનો કે અણુઓ સંકેન્દ્ર ઢાળ વિરુદ્ધ સાનુકૂલિત વહન પામી શકે છે આ પટલ દ્વારા અને અંદર બહાર જઈ શકે છે. હવે આપણે વાત કરીએ અમીબાની જેવા પ્રાણીઓની અને વનસ્પતિઓની. મિત્રો વનસ્પતિ કોષોમાં 90% ભાગ રસધાનીથી રોકાયેલો છે. તો વનસ્પતિ કોષોની અંદર 90% ભાગ રસધાનીઓથી રોકાયેલો છે. અમીબા જેવા સજીવોની વાત કરીએ તો અમીબા જેવા સજીવો આપણે જાણીએ છીએ આકુંચક રસધાની ધરાવે છે અને આ આકુંચક રસધાની વડે અમીબા જેવા સજીવો ઉત્સર્ગ દ્રવ્યને નિકાલ કરતા હોય છે. તદુપરાંત અમીબા કોષરસ પટલની મદદથી ખોરાકના કણોનું ભક્ષણ કરવા અન્નધાની નિર્માણ કરે છે.
તો મિત્રો આ વાત કરી આપણે વનસ્પતિ કોષનો 90% ભાગ રોકતી રસધાનીની અને રસધાની પદાર્થ આવેલા રસધાની બદલ અને તેમાં આવેલા ધાની રસની. હવે પછીની અંગિકા વિશે આપણે વાત કરીએ તો કણાભ સૂત્ર માઇટોકોન્ડ્રિયા, અને જે હવે પછીના લેક્ચરમાં આપણે ભણીશું. આજે આપણે અહીં ઉભા રહી જઈએ, પછીના લેક્ચરમાં ભણશું કણાભ સૂત્ર માઇટોકોન્ડ્રિયા.